તારીખ 11 એપ્રિલ 2024 નાંગ દિવસે સારંગપુર માંગ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પૂજા માંગ બોટાદથી મુસ્લિમ ભાઈઓ આવેલા હતા. તે શેના માટે આવ્યા હતા અને એ કોણ છે? ચાલો જાણીએ આજે આ વિડીયોમાં. કહેવાય છે ને કે ગુણાતીત સત્પુરુષને કોઈ જ્ઞાતિ, ધર્મ, ગરીબ, અમીર માંગ તથા આખા બ્રહ્માંડના કોઈ પણ જીવ પ્રાણી સાથે ભેદભાવ હોતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંત એ માત્ર આ પૃથ્વી પર નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવો છે તે તેમના થઈને રહ્યા છે. આ તેઓની વિશેષતા હતી અને તેમના જીવનની અંદર પણ આપણને આ જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ સર્વ ધર્મ સમભાવ બધા ધર્મનો આદર કરતા હતા અને બધાને એક દ્રષ્ટિએ જોતા હતા. આજે એવો જ એક પ્રસંગ મહંત સ્વામી મહારાજની હાજરીની અંદર સારંગપુરમાં તારીખ 11 એપ્રિલ 2024ના દિવસે બની ગયો. રમજાન ઈદના દિવસે બોટાદનો એક મુસ્લિમ પરિવાર છે. તે મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવેલો અને આ રમજાન મહિના નિમિત્તે તેઓ જે રોજા કરતા હતા. એ રોજા આજે મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજનો પ્રસાદ લઈ, તેઓએ રોજા છોડ્યા હતા. આ પરિવારની વાત કરીએ તો બોટાદના એક મુસ્લિમ વેપારી પરિવારના સભ્યોને પ્રમુખ સ્વામી મહારાજ સાથે ઘર જેવો નાતો હતો. જેઓ અવારનવાર બાપાના દર્શન કરવા માટે આવતા હતા. આ પરિવારને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે અનેરો સંબંધ હતો. જે એક ઘણો લાંબો અને જાણવા જેવો ઇતિહાસ છે. 65 વર્ષનો બાપા સાથેનો સંબંધ છે. મમ્મીબાઈ વાત કરતા કહે છે કે રમજાન વખતે સ્વામીશ્રી મને આશીર્વાદ આપતા કે રોજા બરોબર કરજે, આમ પણ જ્યારે મુલાકાત થાય તો તેઓ કહેતા કે નમાજ બરાબર પઢવાની, કુરાન શરીફ પઢવાનું, તારા ધર્મમાં તને દ્રઢતા રહે એવા તને આશીર્વાદ આપું છું. એવા મને આશીર્વાદ આપે. ઘણીવાર બાપા ગઢડાથી સારંગપુર આવે ત્યારે વચ્ચે બોટાદ આવે અને તે વખતે બાપા અમારી દુકાનમાં જરૂર પધરામણી કરતા અને કહેતા કે આ તો આપણા સ્વજન છે. એવો તેમનો અમારા ઉપર સ્નેહ હતો. ખરેખર કેવા ગુણાતીત સત્પુરુષ છે. તેમને કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ નડતા નથી. તેઓ સૌના છે અને સૌને તેઓના પ્રત્યે અત્યંત આદરભાવ રહે છે અને તેના જ પરિણામે આજે અબુધાબીની અંદર BAPS હિન્દુ મંદિરનું નિર્માણ થયું છે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એ સમગ્ર માનવજાતના હતા.